રામસુખદાસજીનું ગીતા પ્રેસ ગોરખપુરની અંદર જયદયાલ ગોયંકા હનુમાન પ્રસાદ પોદાર એમનું એમાં મોટું યોગદાન છે, હનુમાન પ્રસાદ પોદારનું. અને એની એક કથા છે, કલ્યાણ નામના એક અંકની અંદર એ આવતી, એ વાંચજો ક્યારેક. અને તમને હજી કદાચ એ વાત બહુ દૂર લાગે તો આપણે ચાવડાસર ગામ છે મોરબીની બાજુમાં, ત્યાં આખી જે ભૂતાવળ પ્રગટ થતી હતી અને એમાં સામત લોખેલ નામનો એક આહિર હતો અને એને ભાગવત કથા કરી અને બધાને મુક્ત કરાવ્યા હતા. એ કથા કરવા બેસો તો લાંબો ટાઈમ જોઈએ. બાકી આ બધું આ પ્રેત યોની છે. અકાળે જેનું અવસાન થયું હોય ને, જેની તૃષ્ણા જગતની અંદર રહી ગઈ હોય, અને ઘણા વળી શું કે ખબર, અમારે તો કુટુંબ મોટું છે ને, તો અમારે તો છે ને ઈ અમને એકને જ કેમ નડે, બીજા કોઈને કેમ ન નડે. પણ એમાં એવું હોય કે જે જીવ ગયો હોય ને અને એને ખબર હોય કે આજ મારી પાછળ કાંઈક કરશે, ઓલા તો કાંઈ કરે એમ નથી, પોતા માટે ન કરે, બીજા માટે કરે. પ્રેત બની અને ભટકે છે. ગોકર્ણ મહારાજનું આવવું, અને ગોકર્ણ મહારાજ રાત્રિના સમયે વિશ્રામ કરે છે, એમાં ભયંકર પ્રેતના રૂપમાં પ્રગટ થયો. ક્યારેક અગ્નિના રૂપમાં, ક્યારેક પાડાના રૂપમાં, પણ પ્રેત યોની છે એટલે કંઈ બોલી શકતો નથી. અને ગોકર્ણ મહારાજે હાથમાં જળ લીધું અને પ્રેત ઉપર છાંટ્યું. અને અહીંયા પ્રેતને વાચા આવી અને પૂછે કે ભાઈ તું કોણ છો, શું કામ તું ભટકે છે? અરે હું તમારો ભાઈ ધુંધુકારી છું અને અકાળે મારું મૃત્યુ થયું છે અને હું પ્રેત યોનીમાં છું. મોટા ભાઈ મારા ઉપર કંઈક તો કૃપા કરો, હું નથી ખાઈ શકતો, નથી પી શકતો, નથી બોલી શકતો, કંઈક તો મારા ઉપર કૃપા તમે કરો. અરે તારી પાછળ તો મેં પિંડદાન અને તર્પણ વિધિ ગયાજીની અંદર મેં શ્રાદ્ધ સરાવ્યું, તોય તારી ગતિ ન થઈ. નહીં મોટા ભાઈ, મારી ગતિ ક્યાંથી થાય? શું કામે? મેં પાપ કર્યા છે એવા, અને જે ખરેખર કરવાનું હતું ને મોટા ભાઈ એ જ ભૂલાઈ ગયું. આ જગતની અંદર હું આવ્યો ને, પરમાત્માની સેવા, પરમાત્માની ભક્તિ, એ બધું કરવાનું હતું. બ્રાહ્મણ કુળની અંદર જન્મ થયો, પણ છતાં હું મારો ધર્મ ચૂકી ગયો. અને મોટા ભાઈ કદાચ આવા સેંકડો લખેલું છે, સેંકડો વખત તમે ગયાજી શ્રાદ્ધ સરાવશો ને તોય મારી ગતિ નહીં થાય. ગમે એટલા પિંડદાન તર્પણ વિધિ કરાવશો તોય મારી ગતિ નહીં થાય. મોટા ભાઈ મારા ઉપર કૃપા કરો. અને મેં એટલા બધા પાપ કર્યા છે, કરવાનું હતું શું? કરવાની હતી ભગવાનની સેવા, પણ થઈ ગયું મારાથી પાપ. શું કહે? પાપ કર્યા છે એવા હું બોલો તારી સેવા. મેં પાપ કર્યા છે એવા હું બોલો તારી સેવા. મેં પાપ કર્યા છે અંતરમાં થઈ રાજી અને ખેલો અવડી બાજી, અવડીને સવડી કરનારા ભગવાન એ પરમ તત્વ છે. એને તમે પ્રાર્થના કરો, એ કંઈક મારા ઉપર કૃપા કરશે. અંતરમાં થઈ રાજી, ખેલો અવડી બાજી, અવડીને સવડી કરનારા હે ભગવાન, તારી કરુણાનો કોઈ પાર નથી. અંતરમાં રાજી અવળી
છે ભક્તનું દિલ ઉદાસી, તારા ચરણે લે અવિનાશી, તારી કરુણાનો કોઈ પાર નથી. ભયંકર પ્રેતના રૂપમાં એ પ્રગટ થયો ગોકર્ણ મહારાજ અભિમંત્રિત એ જલ જ્યાં અર્પણ કરે થોડી વાચા આવી અને પોતાને અહીંયા વિનંતીના સુર એ પોતાના ભાઈ ગોકર્ણ મહારાજને સંભળાવ્યા અને ગોકર્ણ મહારાજને કીધું, મોટા ભાઈ મારી ગતિ કરાવવા માટે તમે કંઈક પ્રયત્ન કરો. અને ગોકર્ણ મહારાજ હવે મૂંઝાયા. ગોકર્ણ મહારાજ વિચાર કરવા લાગ્યા કે હું જે કાંઈ જાણું છું એ તો બધું મેં કર્યું, પણ તારી ગતિ કઈ રીતે કરવી? હવે તો મારે બધા જ મોટા વિદ્વાન હતા એ બધા વિદ્વાનોને પૂછી જોયું, ઋષિમુનિઓને પૂછી જોયું, ક્યાંયથી જવાબ મળતો નથી. એટલે વહેલી સવારનો સમય છે, ધ્યાનસ્થ બન્યા છે અને માં ભગવતી ગાયત્રીનું ધ્યાન ધરે છે. સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય ચડાવવા માટે થઈ હાથમાં ત્રાંબાનો કળશ લીધો છે અને અહીંયા સૂર્યનારાયણ ભગવાનની સન્મુખ ઉભા રહ્યા, બે હાથ જોડી વંદન નમસ્કાર કર્યા. ઓમ આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશન મૃતમ મર્તં ચ હિરણ્યેન સુવિતારથના દેવો જાતિ ભુવનાનિ પશ્યન્તિ. ઓમ સૂર્યનારાયણાય નમઃ. ઇદમર્ઘ્યમ દત્તમ નમઃ. આપણા આ વૈદિક સંસ્કૃતિની અંદર આ કેટલો સુંદર મજાનો ભાવ છે. આપણે એમ માનીએ છીએ કે આપણે જોજો આપણે બ્રાહ્મણો એ યજ્ઞ કરાવે ત્યારે પણ બધું જ્યારે આમ છેલ્લે સમાપન તરફ જાય ને ત્યારે ભગવાનને એક એક આહુતિ અપાતી હોય ને તોય શું કે ઇદમ નમઃ ઇદમ નમઃ ઇદમ નમઃ ઇદમ ન મમ. હે ભગવાન આ બધું મારું નથી, આ તો બધું તારું છે અને તને અર્પણ કરું છું. અને વાત પણ સાચી ને. આ વ્યવસ્થા બધી કરે છે કોણ? શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખેલું છે કે બાળકનો જન્મ થાય ને એના માટે ભગવાન એ જ જગ્યાએ જમવાનું અને બીમાર પડે તો ઔષધિ, આ બંને વસ્તુ ત્યાં તૈયાર રાખે છે. જે જગ્યાએ એ પછી આફ્રિકાના જંગલમાં થાય ને જન્મ તો ત્યાંય તૈયારી હોય. ભગવાન કેટલો દયાળુ છે. જે જગ્યાએ માણસનો એ બાળકનો જન્મ થાય ને એ બે જગ્યાએ નિશ્ચિંત બની જાવ. જે જગ્યાએ બાળકનો જન્મ થાય એ જગ્યાએ ભગવાન એના માટે થઈ જમવાનું અને ઔષધિ બંને વસ્તુ ત્યાં જ હોય, ત્યાં તૈયાર રાખે ભગવાન. સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપ્યો. હે ભગવાન આ તારું છે અને તારા તને અર્પણ કરવામાં ઇદમ ન મમ. હે ભગવાન આ મારું કાંઈ નથી. અને વાતે સાચી ને આપણે આ જન્મ લઈને આવ્યા જગતમાં, આપણે આ જગતમાં આવ્યા ત્યારે કાંઈ ભેગું લઈને આવ્યા હતા? આ ભેગું લઈને આવ્યા હોય લઈ જાજો. હા, ભેગું લઈને આવ્યા હોય લઈ જાજો. કાંઈ ભેગું લઈને નથી આવ્યા. જો બાળકનો જન્મ થાય ને ત્યારે એને જયેશભાઈ છઠિયું પહેરાવવામાં આવે. બાળકનો જન્મ થાય ને એટલે એને છઠિયું પહેરાવે. છઠિયામાં ખિસ્સા ન હોય. છઠિયું પહેરાવે એમાં ખિસ્સા ન હોય. ક્યાંય રાખો છો તમે? નહીં ને, ન હોય, ક્યાંય ન હોય. ઈ છઠ્ઠીમાં હવે તો કદાચ આ નવી ફેશન આવી છે ને હવે તો અપગ્રેડ થયેલું વર્ઝન બધું આવ્યું છે. હવે ઈ આ છઠ્ઠીમાં ખિસ્સા નો રાખે તારી વાત.
હા, કારણ કે માં આવું બહુ લેટેસ્ટ થઈ ગઈ. એક બેન ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા, મવડીની શાક માર્કેટે શાક લેવા ગયા. જાજા ભણેલા, જાજા એટલે વાત જવાતી એટલા ભણેલા, ડબલ ગ્રેજ્યુએટ એની માથે જે કઈ થતું હોય એટલા બધા ભણેલા. એ શાકભાજી લેવા ગયા, એક જ જગ્યા આવા લોકો હોય ને, આવા અપગ્રેડ થયેલ વર્ઝન, એ જાજી તોડામણી આપણે જેમ ન કરી, એક જ જગ્યાએ જ બધું લઈ લે. એને મોલ સિવાય શોપિંગ થાવે જ નહીં. એક જ જગ્યાએ બધું મળતું હોય ત્યાં જ જાય. એટલે ઈ બેન ગયા, એવો મોટો સ્ટોર હતો, એટલે મોટા સ્ટોર ની અંદર એને આખું લિસ્ટ બનાવેલું હતું. રીંગણા લેવા, બટેટા લેવા, પછી કપડા ધોવાનો હાબુ લેવો, આ બધું એને લિસ્ટ બનાવી રાખ્યું હતું. પણ શરૂઆત આખી એક થેલી હતી એની પાસે, એક થેલી લઈને ગયા હતા. કારણ કે મોલમાં થેલી આપે ને, એ થેલી એટલી બધી મજબૂત ન હોય, આમાં જાતા હોય એને ખબર હોય. એટલે એક થેલી ભેગી લેતી ગઈ હતી. એટલે થેલી, અને એમાં આ બધું જે લિસ્ટ હતું ને, રીંગણા ને, બટેટા ને, ટમેટા ને, પછી બીજું ત્રીજું ઘણું બધું હતું. એમાં એ થેલી લઈ ગઈ ને, એમાં એને શરૂઆત ટમેટાથી કરી. આ એની બુદ્ધિ, સમજ્યા તમે? પેલા ટમેટા નાખ્યા, એની ઉપર બટેટા નાખ્યા, એની ઉપર આ રીંગણા નાખ્યા, એની ઉપર હાબુ ને ગોટીઓ નાખી, ઘરે ક્યાં તા સોસ તૈયાર. આ ભણેલા. હવે આ છઠિયા ને ખીચે, છઠિયા પહેરાવે બાળકો, હવે એમાં ખિસ્સા ન કરે ને તો સારી વાત છે. છઠિયું હોય ને, બાળકનો જન્મ થાય ત્યારે એને છઠિયું પહેરાવવામાં આવે, એની અંદર ખિસ્સું ન હોય. પણ માણસ જ્યારે ગુજરી જાય ત્યારે એને ખાપડ ઓઢાડવામાં ન આવે, ખાપડ ઓઢાડવામાં આવે એમાંય ખિસ્સા ન હોય. આ વૈજેના ટાઈમમાં ખિસ્સા ચોટાડીને આપણે જે ધંધે લાગ્યા છે બધા, આ ખિસ્સા વચ્ચે આવ્યા. ઈદમ નમમ, હે ભગવાન, આ મારું નથી, આ બધું તારું છે અને તને અર્પણ કરવામાં મને શું તકલીફ હોય. સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરીને સૂર્યનારાયણ ભગવાનને કીધું કે પ્રભુ, મારો ભાઈ છે એ પ્રેત બની અને ભટકે છે, તમે મારા ઉપર કૃપા કરો. જગતના સાક્ષીદેવ સૂર્યનારાયણ ભગવાન એક ક્ષણ માટે રથ ઉભો રહી ગયો અને સૂર્યનારાયણ ભગવાન બોલ્યા છે કે તારા ભાઈની ગતિ કરવી હોય ને તો એક જ કર્મ છે, અને એ યજ્ઞ તું કરીશ ને એટલે તારા ભાઈની ગતિ થઈ જશે. અહીંયા ગોકર્ણ મહારાજ બોલે, મહારાજ કયો યજ્ઞ છે? અને સૂર્યનારાયણ ભગવાન બોલ્યા કે તારા ભાઈની ગતિ કરાવી હોય તો એની પાછળ એક જ યજ્ઞ છે, અને એ છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. આ ભાગવત કથા તારા ભાઈની પાછળ તું કરાવીશ ને એટલે તારા ભાઈની ગતિ થઈ જશે. ગોકર્ણ મહારાજ બોલ્યા કે બાપજી તો તમે જ રોકાઈ જાઓ. સૂર્યનારાયણ ભગવાન કહે છે કે મારું કામ અંધારા ઉલેચવાનું છે, તમે બ્રાહ્મણ છો, બ્રાહ્મણનો અધિકાર છે અને તમે જ ભાગવત કથા કરો. અને અહીંયા ગોકર્ણ મહારાજ કહે છે મહારાજ કોઈ વાંધો નહીં, દંડવત નમસ્કાર કર્યા. સૂર્યનારાયણ ભગવાન ત્યાંથી એ વિદાય થયા અને અહીંયા ગોકર્ણ મહારાજ પોતાના ફળિયાની અંદર વ્યાસપીઠ બનાવી અને પોતાનો ભાઈ હતો એના નિમિત્તે ભાગવત કથાની શરૂઆત થઈ. અષાઢ સુદ નોમથી પૂનમ પેલી કથા પૂરી થઈ. ભગવાનના પાર્ષદો આવ્યા અને અહીંયા પ્રેતીઓનીમાંથી છૂટી ધુંધુકારી એ ભગવાનના પાર્ષદ જેવો બની ગયો. ભગવાનના પાર્ષદોએ વ્યાસપીઠે આવીને વંદન કર્યા અને ભગવાનના પાર્ષદોએ કીધું કે તમે બંને ભાઈઓ હવે ભગવાનના ધામમાં આવવા માટેના અધિકારી છો, ચાલો તમે ભગવાનના ધામમાં. અને બંને ભાઈઓ વિમાનમાં બેસવા જાય ત્યાં ગામના લોકો બધા ઊભા થઈ ગયા. જે બધા સાંભળવા આવ્યા હતા એ બધા ઊભા થઈ ગયા કે અમારે વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં આવવું છે. ત્યારે ભગવાનના પાર્ષદોએ કીધું કે તમે કથામાં બેઠા હતા પણ તમારું મન કથામાં નહોતું, એટલે તમે ભગવાનના ધામમાં આવવાના અધિકારી નથી. અને અહીંયા ગામના લોકોએ બીજી વખત વિનંતી કરી અને ગોકર્ણ મહારાજને કીધું કે બાપજી વળી પાછી એક કથાની તમે તૈયારી કરો, અમારા માટે થઈને તમે કથા કરો. અને બીજી કથાની શરૂઆત થઈ શ્રાવણ સુદ નોમથી પૂનમ અને ગોકર્ણ મહારાજે પોતાના ગામની અંદર બીજી કથા કરી.